मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે છેલ્લા 2 વર્ષોથી ચર્ચા કરી રહ્યા છીએ. અત્યાર સુધી 69 ચર્ચાઓ આપણે કરી અને તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા જીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે. વિશેષ કરીને જ્યારે આપણું દૈનંદિન જીવન વધુને વધુ જટિલ બનતું જાય છે, વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, રાષ્ટ્રમાં એટલી સમસ્યાઓ, વિશ્વમાં એટલી સમસ્યાઓ, આ બધી સમસ્યાઓના સંદર્ભમાં જ્યારે આપણું જીવન જટિલ બનતું જાય છે ત્યારે આપણા દૈનંદિન જીવનમાં શાંતિ લાવવા માટે પણ આ ધ્યાનની અત્યંત આવશ્યકતા છે. આપણા દૈનિક જીવનમાં વિભિન્ન કાર્યો આપણને કરવા જ પડે છે. એ રસોઈનું કામ હોય કે ઓફિસનું કામ હોય કે ભણવાનું કામ હોય, દરેકે દરેક કાર્યમાં કુશળતા મેળવવા માટે, કાર્યક્ષમતા વધારવા માટે પણ, કાર્યદક્ષતા વધારવા માટે પણ મનની એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. જીવનની સફળતા માટે મનની એકાગ્રતાની આવશ્યકતા છે. તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે તો ધ્યાનની આવશ્યકતા છે જ, પણ આપણા દૈનંદિન જીવનમાં, વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કેવી રીતે આ ધ્યાન આપણને દૈનિક ધ્યાનનો અભ્યાસ ધીરે ધીરે આપણા મનમાં પ્રશાંતિ લાવી આપણા દૈનિક જીવનને પણ મધુરમય બનાવી શકે છે. આપણા દૈનિક જીવનને પણ સારી રીતે આપણે વિતાવી શકીએ એ માટેની શક્તિ આપણને બક્ષે છે. એની વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. અત્યારે આપણું મન કેવું છે? અત્યારે આપણું મન રુગ્ણ છે, અસ્વસ્થ છે. એની પરીક્ષા એ જ છે કે એક જરાક જેટલું કોઈ કે કટુ વાક્ય કહ્યું અને તરત જ આપણે પોતાના ઉપર પોતાનું મન આપણા પોતાના વશમાં રહેતું નથી, શબ્દો આપણા પોતાના જીભમાં રહેતા નથી, રિએક્શન આવે છે, રિએક્ટ કરીએ છીએ. આ રિએક્ટ કરીએ છીએ એનો અર્થ જ છે આપણું મન આપણા કાબૂમાં નથી, આપણું મન સ્વસ્થ નથી. એક નાનકડી કોઈકની વાત આપણા મનમાં એટલો બધો ક્ષોભ ઉત્પન્ન કરે છે, 3 રાત સુધી ઊંઘ નથી આવતી. કોઈ કે કંઈ નિંદાના વાત કરી તો તરત જ રિવેન્જફુલ એટીટ્યુડ, બદલાની ભાવના એ મનમાં જાગૃત થાય છે. ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા જે દુર્ગુણો એ હંમેશા તત્પર હોય છે આપણને સકંજામાં ફસાવવા માટે. અને નાનકડી સી પણ એક વાત આપણા મનને તરત જ વિચલિત કરી મૂકે છે. આપણા મનની સમતુલા આપણે ગુમાવી બેસીએ છીએ. એનો અર્થ જ છે આપણું મન અત્યારે અસ્વસ્થ છે, નિર્બળ બની ગયું છે. કેમ નિર્બળ બની ગયું છે? જેમ ઘણા દિવસો સુધી ઉપવાસ કરવાથી શરીર નિર્બળ અને દુર્બળ બની જાય, એવી રીતે આ માનસિક ઉપવાસ આપણે કરીએ છીએ. જેમ શરીરનો ખોરાક છે ખાદ્ય પદાર્થો, એવી રીતે મનનો ખોરાક છે ધ્યાન, પ્રાર્થના, નામ સ્મરણ. આ બધો ખોરાક આપણે દેતા નથી. બાકી બધી વાતો માટે આપણને સમય મળે છે, પણ જ્યારે આ મનના ખોરાકની વાત આવે છે, ધ્યાનની વાત આવે છે, પ્રાર્થનાની વાત આવે છે કે જપ કરવાની વાત આવે છે, ત્યારે આપણે એમ કહીએ છીએ હમણાં નહીં, સમય નથી. સમય નથીનો અર્થ જ છે કે સમય તો નથી એવું એ એબ્સોલ્યુટ ટર્મમાં તો કોઈ કહી જ નહીં શકે. સમય નથી એ વાત તો મનમાંથી કાઢી જ નાખવાની. કારણ કે સમય દરેકે દરેક વ્યક્તિને 24 કલાક જ મળે છે. એટલું જ કહી શકાય કે આના માટે અમારે પાસે અમે સમય કાઢવા માગતા નથી, એ આપણે કહી શકીએ. એટલે કે પ્રાયોરિટીઝની વાત છે. એને આપણે કેટલી પ્રાથમિકતા આપીએ છીએ. આપણા મનને આપણે ઉપવાસી રાખવા માગીએ છીએ કે મનને સ્વસ્થ રાખવા માટે થઈને, જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે થઈને ગમે તેમ કરીને આપણે સમય કાઢી લઈએ છીએ. ગમે એટલા આપણે વ્યસ્ત હોઈએ તેમ છતાં થોડોક સમય જમવા માટે કાઢી લઈએ છીએ.
ગમે એટલા વ્યસ્ત હોય તો પણ થોડોક સમય આપણે ઊંઘ માટે કાઢી લઈએ છીએ. એવી જ રીતે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે શું આપણે થોડો સમય કાઢીએ છીએ? નથી કાઢતા. જ્યારે પણ કહેવામાં આવે કે ભાઈ આ થોડું પુસ્તકો વાંચો, થોડોક ધ્યાનનો અભ્યાસ કરો, તરત જ આપણે બહાનું બતાવીએ છીએ કે ના ભાઈ અત્યારે તો અમારી પાસે સમય નથી, પણ જરૂર અમે કરશું, તમારી વાત અમે માનીએ છીએ. આ બસ પરીક્ષા પૂરી થઈ જાય એટલે પછી આ જ કરવાના છીએ. પરીક્ષા પૂરી થઈ ગઈ વેકેશનમાં તો પછી ફરવા જવું પડે, ફરીને આવ્યા તો પછી એડમિશનનું ચક્કર પછી પાછી પરીક્ષા આવી ગઈ, પાછી પરીક્ષા પછી પાછું વેકેશન, એમ કરીને ભણવાનું પૂરું થઈ ગયું. પછી તો કહે છે કે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી તો થઈ ગયું, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પૂરું થઈ ગયું, હવે શું છે ભાઈ કે નવી પ્રેક્ટિસ છે, અત્યારે તો સમયમાં દેવો જ પડે. પ્રેક્ટિસ જામી જશે પછી મારે આ જ કરવાનું છે. એકાઉન્ટન્સ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રેક્ટિસ ધૂમધાકતો ખૂબ ધોમધોકાર ધંધો થઈ ગયો. તો કે બ્રાન્ચીસ ખોલવાની છે મુંબઈમાં, બીજી જગ્યાએ બ્રાન્ચીસ ખોલવાની છે, એના માટે દોડાદોડ ચાલે છે. એટલે હમણાં નહીં પણ જરૂરથી અમારે કરવું છે. પછી અચાનક મુલાકાત થઈ, કેમ આટલા મહિના શું થઈ ગયું, લગ્ન થઈ ગયા છે, હવે જરાય ટાઈમ નથી મળતો. હવે ક્યાંથી ટાઈમ મળે? અત્યાર સુધી તો નહોતું, હવે લગ્ન થઈ ગયા, લગ્ન પછી તો જરાય ટાઈમ ન મળે. તો કે ના કરશું, એવું નથી કે નહીં કરીએ, બસ આ નવા લગ્ન થયા છે, બધું એડજસ્ટ કરી લઉં. બસ એડજસ્ટ કરતાં બાળકો થઈ ગયા, બાળકોનું એડમિશન, અને પછી તો ચાલ્યું. પછી વૃદ્ધાવસ્થા આવી ગઈ. વૃદ્ધાવસ્થામાં તો કેટલા બધા વ્યવહારિક કામો આવી જાય. પહેલાં તો ફક્ત પોતાના જ વિવાહ હતા, બીજાના વિવાહ કરાવવા પડે, અને સ્મશાન યાત્રામાં જવું પડે, વિવાહ કરવા જવું પડે, ઘણી જગ્યાએ વ્યવહારના કામો સંભાળવા પડે. આમ વ્યવહારના કામ કરતાં પ્રોપર્ટી જોવી પડે, સંપત્તિ જોવી પડે, એ લોકોના ભાગલા જોવા પડે. એમ કરતાં દરેક વખતે જ્યારે કહ્યું ભાઈ આ થોડુંક ખોરાક લઈ લ્યો, માનસિક ખોરાક, મનને સ્વસ્થ રાખવા માટે, નહીં કે હમણાં નહીં, સમય નથી, એ હમણાં નહીં કરતાં છેવટે પછી મૃત્યુનો સમય આવ્યો અને યમરાજ આવે છે કે ભાઈ હવે ચાલો ઉપાડવા માટે. તો કે હમણાં નહીં. તો કે એ સ્વામીજી જેવું હું કંઈ એવું બેવકૂફ નથી તમારી વાત માનું, મારે તો ઉપાડવાના એટલે ઉપાડવાના. તમે સ્વામીજીને કહી શકો, બીજા લોકોને કહી શકો હમણાં નહીં, અને એ તમારી વાત માની લે કે હમણાં નહીં, મારે પાસે સમય નથી. અમારે તો બસ કોલ એટલે કોલ, હવે આવવું પડશે, આવવું જ પડે. યમરાજ જ્યારે આવશે ત્યારે પછી કોઈ જાતની હમણાંની વાત ટ્રીક તમે ચાલશે નહીં. ગમે એટલું તમે ટ્રમ્પ કાર્ડ અત્યારે રમી લ્યો, ના અત્યારે હમણાં નહીં, અમારા અત્યારે ધ્યાનનો અભ્યાસ સમય નથી, હમણાં અત્યારમાં ચોપડી વાંચવાનો જરાય ટાઈમ નથી, આ બસ આટલું પૂરું થાય પછી આમ કરશું. એ ગમે એટલું અત્યારે તમે બહાના કાઢી લ્યો, યમરાજ પાસે કોઈ બહાના નહીં મળે. ત્યારે તો હમણાં નહીં કહેવાથી, હમણાં નહીં 1 સેકન્ડ કહેશો કે 1 સેકન્ડ મને હમણાં ટાઈમ આપો, હવે અત્યાર સુધી નહોતો અભ્યાસ કર્યો, હવે જરાક આપણે કરી લઈએ, કે ના થઈ ગયું, પતી ગયું, ગેમ ઇઝ ઓવર. બહુ સુંદર એના માટે વાર્તા સંતો કહે છે કે એક સંત ગયા ત્યાં ભિક્ષા માટે. તો એક શેઠજી બહુ સારા દિલના માણસ હતા, નેક હતા, અને એમણે સંતને બેસાડ્યા. આવો સંતજી, પોતાની ગાદીમાં બેસાડ્યા, આગતા સ્વાગતા કરી, એમને ભિક્ષાન આપ્યું, અને સંત બહુ પ્રસન્ન થઈ ગયા. જ્યારે એમને થયું કે અરે મારે બીજાની સેવા કરવી જોઈએ, કોઈ પણ વસ્તુ તો લેવી ન જોઈએ સેવા કર્યા વગર, અમસ્તી પણ સેવા કરવી જોઈએ. જ્યારે આ શેઠજી મારા માટે આમ કર્યું એટલે મારે એના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ, એનું કલ્યાણ કરવું જોઈએ. એટલા માટે એમણે શેઠજીને કહ્યું, શેઠજી તમે જો કહો તો હું આ તમને જ્ઞાનનો થોડો ઉપદેશ આપું, તમને આખા જીવનનો મર્મ સમજાવી દઉં, તમારાથી હું ખૂબ જ પ્રસન્ન થઈ ગયું છું, તમને ભક્તિનો મંત્રનો જાપ, તમને મંત્ર આપી દઉં, એ મંત્રનો જાપ કરવાથી તમારે નિશ્રેષની સાધના થશે, તમારા જન્મોજન્માંતરના પાપ ક્ષય થશે, તમને મુક્તિ મળશે, ભગવાનની ભક્તિ મળશે. આ તમને માર્ગ હું તમારું નિશ્રેષ સાધન કરવા માગું છું. શેઠજી કહ્યું, તમે તો ખૂબ સરસ વાત કરી સંતજી, તમે મારા પર આટલી કૃપા કરો છો, મેં તો તમને કેટલીક સેવા કરી, તમે મારા પર આટલી બધી કૃપા કરવા માગો છો, ખરેખર હું ધન્ય થઈ ગયો. પણ એક વાત છે, આ તમે જે વાત કરી પછી મારે તો પછી દરરોજ મંત્રનો જાપ કરવો પડશે, થોડોક સમય આપવો પડશે. કે હા એ તો આપવું પડે. તો એક કામ કરો ને, બસ આ 6 મહિના પછી મારી દીકરીનું લગ્ન છે, અત્યારે હું ખૂબ અટવાયેલો છું, આ લગ્ન પતી જાય પછી હું લઉં તો શું થાય કે પછી મને એમ નહીં મનમાં વસવો રહે કે મેં મંત્ર લીધો ને જપ ન કર્યો રેગ્યુલર. એટલે હું મારા જે વચન હું પાલન કરવા માગું છું, એટલે 6 મહિના પછી તમે આવજો. ભલે સંત તો બિચારા ચાલ્યા ગયા. 6 મહિના પછી આવ્યા, ઠીક, કારણ કે એમને તો મનમાં એ થાય છે જે મારા માટે આટલું કર્યું, મારે તો કાંઈક તો એમનું કલ્યાણ કરવું જોઈએ. 6 મહિના પછી પાછા આવ્યા. પછી શેઠજી કેમ છો? તો આવો બાબાજી, બહુ સરસ. કે લગ્ન પતી ગયા? હા, આપની કૃપાથી લગ્ન પતી ગયા, દીકરીના લગ્ન પતી ગયા છે. હવે બસ આ નાની દીકરી બીજી બચી છે, એનું વ્યભિચાર કર્યું છે, એ પતી જાય એટલે પછી બસ 6 મહિના પછી, હમણાં નહીં. એટલે હમણાં નહીં તો 6 મહિના, ઠીક છે, કાંઈ વાંધો નહીં. 6 મહિના પછી આવ્યા. ત્યાં પછી કે મારા દીકરાનો ઓલો
દીકરાને તે દીકરો થયો છે, અન્નપ્રાશન છે, અન્નપ્રાશન આ 3 મહિના પછી જ અન્નપ્રાશન છે. આ અન્નપ્રાશન વિધિ પતી જાય એટલે હું નિશ્ચિંત થઈને આ ભગવાનનું નામ લેવા માગું છું. એટલે અન્નપ્રાશન માટે આવ્યો. એ આવ્યા ત્યાં તો કે મારી પત્ની સખત બીમાર છે હોસ્પિટલમાં, અત્યારે મારું મન ખૂબ ચંચળ છે, હું ભગવાનનું નામ લઈશ, અત્યારે તો મારે પત્નીનું દેખરેખ રાખવી પડે. એટલે કે ઠીક છે, હું પછી આવીશ, તમે તમારે કરો આરામથી. એટલે પછી થોડાક દિવસ પછી આવ્યા તો કે પત્ની એ તો ગઈ ગુજરી, હવે તો મારું મન ક્યાંય લાગતું, બસ આ જ સમય છે, અત્યારે તમારામાં જ્યારે વૈરાગ્ય આવ્યો છે, અત્યારે તમે આ બધી વાત સાંભળી લો, મંત્રનો જાપ કરી લો, એ બધું કરી લો. કે હવે બસ મેં તો વિચાર કર્યો છે, મને ખરેખર હવે સખત વૈરાગ્ય આવ્યો છે સ્વામીજી, હવે મારી આંખ ખુલી ગઈ. અરે આનું નામ સંસાર. પત્ની હતી અને ચાલી ગઈ સ્મશાનમાં, જીવતી હતી થોડેક ક્ષણ પહેલા અને સ્મશાનમાં ચાલી ગઈ, એને બાળીને ખાક કરી નાખી. હવે મને ખરેખર હું સમજુ છું તમે લોકો સાચા છો. આ વૈરાગ્ય, હવે મારે સંન્યાસ જ લઈ લેવો છે, મારે આ રહેવું જ નથી સંસારમાં. પણ એટલી વાત, હું હવે નિશ્ચિંત રૂપે સંન્યાસ જ લઈ લેવા માંગુ છું. આ ભાગલા પાડી દઉં બસ, પ્રોપર્ટીના સંપત્તિના ભાગલા પાડીને હું તમારી સાથે જ આવવા માંગુ છું. મારે હવે અહીં રહેવું જ નથી સંસારમાં. એટલે હવે તમે બસ આ 3 મહિના પછી આવો, આ ભાગલા પાડી લો સંપત્તિના, એના પછી આવું. એટલે પાછા બિચારા સંતજી ગયા. પછી આવીને જોયું તો કે પેલા શેઠજી ક્યાં ગયા? કહેતા એ તો માયરા ગયા. હે, અરે રે રે રે, એમને હજી મારે મંત્ર દેવાનું હતું, હજી સાધન કાંઈ ન થયું, એની પહેલા ગુજરી ગયા. એ કે શું થાય, યમરાજ આવીને ઉપાડી ગયા. એટલે બિચારા સંત પણ હજી એટલા એમને તો મનની ઈચ્છા કે અરે આ બિચારાની શું દુર્ગતિ થઈ હશે. તો એમણે ખૂબ યોગ સાધના કરી અને મનમાં ધ્યાન કર્યું, ક્યાં છે આ સંત, એને ક્યાં જન્મ લીધો છે, ક્યાં જન્મ લીધો છે. પછી ખબર પડી, ઓહ, એ શેઠજીનો દીકરો હતો, એ દીકરાને ત્યાં ગાય હતી, એ ગાય રૂપે જન્મા છે. કારણ કે એટલી બધી આસક્તિ હતી, ભાગલો તો પાડી દીધા હતા, પણ આ જે ગાયની બરાબર દેખરેખ રાખશે કે નહીં, ગોશાળા બરાબર કરશે કે નહીં, આ બધું નહોતું. એટલે પોતે સારી રીતે દૂધ આપવા માટે થઈને ત્યાં ગાય રૂપે જન્મા છે. તરત જ ગયા ગાય પાસે અને ગમે તેમ કરીને એની ભાષા સમજી ગઈ. અરે શેઠજી, તમે આવી રીતે, આ તમારી દશા, ગાય બની ગયા. એ શું કરું સંત, તમારી વાત સાચી હતી, હમણાં નહીં હું કહેતો હતો, પણ છેવટે યમરાજ જ્યારે આવ્યા ત્યારે મેં કીધું હમણાં નહીં, તો યમરાજે મારી એક વાત ન માની, તરત જ મને મારી નાખ્યો. પછી ત્યારે જ્યારે મરતી વખતે પણ મેં ભગવાનનું નામ ન લીધું, તમને યાદ ન કર્યા, અને ત્યારે હું યાદ કરતો તો એટલે આની ગોશાળા કેવી રીતે ચાલતી હશે એ જ મનમાં મારતો એટલે ગોશાળામાં જન્મ લીધો ગાય રૂપે. એટલે હવે તો કે હજી કાંઈ વાંધો નહીં, હું હમણાં તને મંત્ર આપી દઉં છું, હજી મંત્ર આપી દઉં છું, હમણાં તારો ઉદ્ધાર કરી નાખું. કે તમારી વાત સાચી છે, હવે મારી આંખ ખુલ્લી છે, પણ મારે થોડાક દિવસોમાં જ વછડો જન્મનો છે. આ વાછડો જન્મીને પછી, નહીં તો અત્યારે તમે મુક્તિ કરી આપશો, મારા દીકરાને મારે ગાય આપવાની છે, હું મારું ઋણ શોધન કરી દઉં થોડાક દિવસ પછી. ઠીક છે, સંતજી કે છે હજી નથી આને ખુલતી. ફરી પાછા થોડાક દિવસ પછી આવ્યા કે ગાય ક્યાં ગઈ? તો કે ગાય તો મરી ગઈ, વાછડો ઉત્પન્ન કરતા તરત જ મરી ગઈ. અરે ગાય મરી ગઈ, એને હજી મારે મંત્ર આપવાનો હતો, સાધન કાંઈ થયું નહીં, ગાય મરી ગઈ. પછી પાછો વિચાર કર્યો, ક્યાં છે ખબર પડી, એ ભોય તળિયામાં સોનાનો ચરુ હતો, એ સોનાના ચરુની રક્ષા કરવા માટે સાપ રૂપે જન્મ્યો છે. કારણ કે હજી એના મનમાં આસક્તિ છે, અરે આટલા પૈસા હું મૂકી ગયો હતો, કહેતા તો હું ભૂલી ગયો હતો દીકરાને કે ભાઈ એક સોનાનો ચરુ છે, હવે સોનાના ચરુની રક્ષા માટે થઈને સાપ રૂપે જન્મ્યો છે. ગયા ત્યાં પછી, કેમ ભાઈ શેઠજી, શું હવે આવી દશા? કે સંતજી શું વાત કરું, ખરેખર આ આસક્તિ જાતી નથી. આટલું બધું તમે મને સમજાવ્યો, પણ અત્યારે હવે મંત્ર લેશો, આ સોનાનો ચરુ હું નહીં મૂકું, જ્યાં સુધી મારા દીકરાઓનું કલ્યાણ નહીં કરું ત્યાં નહીં મૂકું. સંત કે ઠીક છે, હમણાં નહીં. એ હમણાં નહીં, હજી સુધી ચાલે છે. આપણા બધાને એવી દશા છે. आसक्ति जो बात करें, आसक्ति है, जाति नहीं है, आसक्ति है. किसी को भी कहीं भी किसी भी प्रकार से आसक्ति, जाति नहीं है, आसक्ति. आसक्ति वस्तु है तो प्रायोरिटीज, इट इज ए क्वेश्चन ऑफ प्रायोरिटीज. આપણે કહે છે ને હમણાં નથી, ટાઈમ નથી. 24 કલાકથી વધારે એક પણ સેકન્ડ કોઈને મળશે નહીં આ સંસારમાં. 24 કલાકની અંદર જ આપણે સમય કાઢવો પડશે. આપણા મનને જો સ્વસ્થ રાખવું હશે તો એના માટે થઈ અને દૈનંદિન જે ખોરાક આપવો પડે એ ખોરાક આપવા માટે તૈયાર રહેવું પડશે અને ધૈર્યપૂર્વક સાધન કરવું પડશે. તો જે વાત કરતા હતા, અત્યારે આપણી સ્થિતિ આવી થઈ ગઈ છે, મન રૂગડો બની ગયું છે. કેમ? કારણ કે આપણે પ્રાયોરિટી નથી આપી રહ્યા.
બાકી બધું આપણા વિદ્યાલયમાં, વિશ્વવિદ્યાલયમાં બાકી બધું ભણાવે છે. સાયન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથમેટિક્સ, માઇક્રોબાયોલોજી, હિસ્ટ્રી, બધું ભણાવે છે. પણ પોતાના મનને કેવી રીતે નિયમન કરવું એ નથી ભણાવતા. જે મુખ્ય વાત છે, આપણે કેવી રીતે જીવવું એ નથી ભણાવતા. મનની કેળવણી, કોઈ જાતની મનની કેળવણી નથી. અને એટલા જ માટે નાનકડી વાતમાં ઉશ્કેરાઈ જાય છે, નાનકડી વાતમાં ઝઘડો થઈ જાય છે, નાનકડી વાતમાં બ્રેક થઈ જાય છે, કોમ્યુનિકેશન રહેતું નથી. એટલી સરસ કોમ્યુનિકેશન લિંક થઈ ગઈ, બસ સોફા ઉપર બેઠા, ફોન ઉપાડ્યો, હજારો કિલોમીટર દૂર આપણા મિત્ર સાથે વાત કરી લીધી 1 સેકન્ડમાં. પણ એ જ સોફા ઉપર પોતાનો સગો ભાઈ છે, એની સાથે કોઈ કોમ્યુનિકેશન નથી, અબોલા છે. પોતાની પત્ની છે, અબોલા, 7 દિવસથી બોલ્યા નથી. સાસુ એક જ સોફા ઉપર બેઠા છે, નો કોમ્યુનિકેશન. સાસુએ કીધું, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તને હું કહી દીધું તો હવે મને માફ કરી દે. બહુ કે ના, તમે એ શબ્દ બોલ્યા જ કેમ? એટલે હું તો એ હસબન્ડને પોતાના પતિને કહે છે, તમારી માને કહી દો, આમ બનાવે તો આમ બનાવે. હું તો એની સાથે બોલવાનું નથી, મને કેમ આમ કીધું? બસ આ મનની કેળવણી નથી, કોમ્યુનિકેશન નથી. એ કેમ કે આપણે મનની કેળવણી જાણ્યા નથી. મન પર કેવી રીતે નિયમન કરવું એ આપણે જાણ્યું નથી. મન આપણું રૂગ્ણ છે, મન અસ્વસ્થ છે, અને મનને નિયંત્રિત કરવાનું આપણે જાણ્યું નથી. અને એને કારણે આપણું દૈનંદિન જીવન પણ કેટલું બધું દુભર થઈ રહ્યું છે. સાસુ બહુના ઝઘડા તો ઇટરનલ, પણ હવે તો મા દીકરી વચ્ચે નથી બનતું, ભાઈ ભાઈ વચ્ચે નથી બનતું, પાડોશી વચ્ચે તો ઠીક છે ઝઘડો, ભાઈ સગા ભાઈ વચ્ચે નથી બનતું. ફેમિલી એક પરિવારને બીજા પરિવાર વચ્ચે નહોતું બનતું, એક દેશને બીજા દેશ નહોતી, તો સ્વાભાવિક છે. એક જ પરિવારના સદસ્યો બધા ચાર સદસ્યો છે, બીજા વધારે નથી, પણ ચારે તરફ અલગ અલગ, ચારે અલગ અલગ ઓરડા, અને ચારે પોતપોતાની રીતે જમી લે, પોતપોતાની રીતે રસોઈ બનાવી લે. કોઈનું મોઢું જોઈ શકતું નથી. પોતપોતાનો ટાઈમ કાઢી લીધો છે કે આ ટાઈમે અમે રસોડામાં છે ત્યારે તારે નહીં આવવાનું, હું એકલો જમી લઈશ, તારે નહીં આવવાનું. હવે એ કરી લીધું છે. કેટલાય ઘર એવા જોયા છે. આ છે આજની સ્થિતિ. કેમ? કારણ કે મનની કેળવણી આપણને મળી નથી. મનને નિયમન કેવી રીતે કરવું પડે કે આપણે જે કંઈ વસ્તુ છે, શ્રેય અને પ્રેય એ બંને વચ્ચેનો ભેદ, કે આપણે પ્રેયને ત્યાગ કરવો પડે, એ મનને નિયમન કરવું પડે, એ આપણે જાણ્યું નથી. તો સ્વચ્છંદતા કોને કહેવાય અને સ્વાધીનતા કોને કહેવાય એ જાણ્યું નથી. મનની સ્વાધીનતા શું છે અને મનની સ્વચ્છંદતા શું છે એ પણ હજી ટ્રેનિંગ નથી આપવામાં આવી. અને એટલા માટે એ વિદ્યાર્થીને એમ લાગે છે કે વડીલો તમારા ઉપર અત્યાચાર કરી રહ્યા છે, અમારી સ્વાધીનતા ઉપર કાપ મૂકી રહ્યા છે. પણ સ્વાધીનતા કોને કહેવાય એ પણ સમજ્યા નથી. તો આ જે કોમ્યુનિકેશન ગેપ, જનરેશન ગેપ, આ બધું અત્યારે વધી રહ્યું છે. કેમ? એનું કારણ એ જ છે કે ન તો મા બાપ પોતાના મનને નિયમન કરતા જાણે છે, ને વિદ્યાર્થીઓના વાલીઓ જાણે છે, ના જે લોકો છે બાળકો એ લોકો પણ જાણતા નથી. એ લોકોને ત્યાં સ્કૂલ કોલેજમાં શીખવાડતા નથી. કોણ શીખવાડે? ટીચર્સ પોતે, શિક્ષકો પોતે પણ એનાથી બાકાત નથી. એમને પણ એવી ટ્રેનિંગ નથી મળી, તો એ કેવી ટ્રેનિંગ આપશે બાળકોને? એવી જાતની ટ્રેનિંગ આપશે. પોતાના મન ઉપર એમનો પણ કંટ્રોલ નથી, તો બીજાને પણ નથી. તો આ બધું ચાલી રહ્યું છે. એને કારણે આપણે આટલી બધી સમસ્યાઓ વધી રહી છે. આ પરિપ્રેક્ષમાં આપણે કહ્યું હતું કે આ એકાગ્રતા અને ધ્યાનનું આટલું બધું મહત્વ છે ને એટલા માટે આપણે લંબાણથી ચર્ચા કરી રહ્યા છીએ. અને એ પણ આપણે કહ્યું હતું કે ધ્યાનનું, દૈનંદિન ધ્યાનનું થોડું અભ્યાસ, થોડી પ્રાર્થના, આ બધું ખાદ્ય પદાર્થ થોડું દેવાથી આપણને મનની શાંતિ મળશે. દૈનંદિન આપણા જે કાર્યો એ પણ સુગમ બનશે, દૈનંદિન જીવનમાં શાંતિ મળશે, અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થશે. તે માટે થઈને ધૈર્યપૂર્વક, અધ્યવસાયપૂર્વક લાગવું પડશે. અને બીજી પણ આપણે વાત કરી હતી કે દૈનંદિન જીવનમાં તો મળશે, પણ જો આપણે ઊંડો અભ્યાસ કરવો હોય, ધ્યાનમાં હજી વધુ ઊંડું ઉતરવું હોય, તો એના માટે થઈને એનામાં ભોગ આપવો પડશે. જેમ આપણે કહ્યું હતું પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે એ 7મ સોપાન છે. 8મ સોપાન છે સમાધિ. ઇન્સ્ટન્ટ સમાધિ નામની વસ્તુ નથી. એના માટે અભ્યાસ અને વૈરાગ્ય એ જ 2 જાદુઈ ચિરાગ છે. બીજું કોઈ જાદુઈ ચિરાગ નથી જેથી ઇન્સ્ટન્ટ સમાધિ મળી જાય. અને એટલા માટે નૈરંતર્ય સત્કાર્યો સેવિત દીર્ઘકાલેન, પતંજલિ કહે છે દીર્ઘકાળ સુધી આના માટેનો અભ્યાસ કરવો પડશે, નિરંતર અભ્યાસ કરવો પડશે. તો આ પ્રાઇસ, આ કિંમત ચૂકવવા માટે આપણે તૈયાર રહેવું પડશે. અને જેમ જેમ આપણે આગળ વધશું એટલા પ્રમાણમાં આપણને દૈનિક જીવનમાં શાંતિ મળશે, તેમજ આપણે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ તરફ આગળ વધી શકીશું. મનની એકાગ્રતા પણ વધશે, દૈનિક જીવનમાં પણ સફળતા મળશે. એવી જ રીતે મન પર નિયમન થશે અને આપણે શાંતિના માર્ગે આગળ વધી શકીશું. એટલા માટે થઈને જે આપણે વાત કરી હતી કે પહેલાં યમ, નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને પછી ધ્યાન આવે. તો
આપણે કોઈ મિરેકલ, કોઈ એ ચમત્કારની આશામાં ન રહીએ અને પોતાના પુરુષાર્થ ઉપર ધ્યાન રાખી અને આગળ વધીએ. પણ સાથે સાથે ક્યારેક ક્યારેક એવું થાય કે આપણને કઠિન લાગે છે અભ્યાસ, ક્યારેક ક્યારેક મનમાં રિએક્શન આવે છે. જેમ આપણે વાત કરી હતી કે ઘણાને એમ લાગે કે અરે આ તો ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો, બહુ મજા આવી, આ એકાગ્રતા ધ્યાનમાં, પ્રાર્થનામાં બધામાં આગળ વધ્યા, ખૂબ સરસ. પછી થોડાક વખત પછી લાગે છે અરે આમાં તો આપણે ફસાઈ ગયા, જેવા વિચારો નહોતા આવતા એવા બધા આડાવડા વિચારો ધ્યાન વખતે જ આવે છે. આના કરતાં પહેલાં સારા હતા. તેનું આપણે વાત કરી હતી કે ના, એવી વાત નથી. ગોડાઉનની અંદર જે કચરો હતો ધીરે ધીરે સાફ થઈ રહ્યો છે. સબકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં જ્યારે આપણે ડિસિલ્ટિંગ ઓપરેશન શરૂ કરીએ છીએ, તળાવમાં ડિસિલ્ટિંગ ઓપરેશન, કાદવ બહાર આવે છે. શરૂઆતમાં તો લાગે છે બહાર તળાવ તો બહુ નિર્મળ જળ છે, પણ જો એને વલોવવામાં આવે તો નીચેનો કાદવ બહાર આવે છે. તો એ કાદવ બહાર આવે તેનાથી ગભરાવો નથી, એ કાદવ બહાર કાઢવાથી ખરેખર નિર્મળ જળ થશે. એવી જ રીતે આપણા અચેતન મનમાં ઘણા બધા સંસ્કારો પડેલા છે, ઘણી બધી ગંદકી છે, પણ એ જ્યારે આપણે ધ્યાનરૂપી અભ્યાસ કરશું, બીજી આધ્યાત્મિક સાધના કરશું તો મનને વલોવવા જેવું છે. અને એટલા માટે ન કરેલા વિચારો પણ આવશે, આપણે હેપતાઈ જશું, પણ એનાથી ગભરાવાનું નથી, કારણ કે આ ક્લિનિંગ પ્રોસેસ છે. તો ક્લિનિંગ પ્રોસેસ, પ્યુરિફિકેશન પ્રોસેસ એ શરૂઆતમાં એ થશે, તો એનાથી ગભરાવાનું નથી. પણ એવું જ્યારે થાય ત્યારે આપણા પાસે શું બીજા કોઈ હથિયાર છે? તાજેતરમાં ભુજમાં જવાનું થયું અને ભુજમાં એક ભાઈ સાથે વાત થતી સાધના વિશે, અને એમણે કહ્યું કે ના ભાઈ, અમે તો આ બધામાં નથી માનતા અને ઈશ્વરમાં નથી માનતા, અને અમે મોડર્ન છીએ, અમે એન્જિનિયર છે જીબીમાં, તો એ બધી કે અમે તો બસ આ બધી વાતમાં અમને વિશ્વાસ પણ નથી. પણ હા, એ વાત છે કે અમે આનામાં વિશ્વાસ કરીએ છીએ, અમે ધ્યાનમાં ઠીક છે, અમે અભ્યાસમાં કરીએ છીએ, અને એવી રીતે અમે ફક્ત ધ્યાન. તો કેવા પ્રકારનું ધ્યાન કરો છો? કે વિપશ્યના. અમે 8-10 શિબિર વિપશ્યનાની કરી છે અને ખૂબ ઊંડે હું ઉતર્યો છું અને ખૂબ સિન્સિયરલી મેં ટ્રાય કરી છે. એનાથી મને ઘણો બધો એનાથી અનુભવ પણ થયા છે. મેં કીધું બહુ સરસ છે. તો જેને જે પ્રકારે પ્રકૃતિ હોય, કોઈ રાજયોગના પ્રકૃતિ હોય તો ઠીક છે, તમે વિપશ્યના, ફક્ત ધ્યાન, કોઈ જ્ઞાન યોગના અધિકારી હોય તો ફક્ત જ્ઞાનને લઈ શકે છે. પણ સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ, માં શારદા દેવી આપણા યુગમાં આવીને કહ્યું કે આપણી જે અત્યારે લાઈફ જે એટલી કોમ્પ્લિકેટેડ છે, એટલું આપણું જીવન અત્યારનું એ એટલું ક્લિષ્ટ બની ગયું છે, એટલું સમસ્યાવાળું બની ગયું છે, જ્યારે આપણને રોજીરોટીના બંદોબસ્ત માટે, પોતાની આજીવિકા માટે આપણે આખો દિવસ કામ કરવું પડે છે. આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જ્યારે આપણે ખાદ્ય શું લેવું, આહાર કેવો લેવો, એના ઉપર આપણો પૂરો અધિકાર નથી. સમય આપણે બહુ ઓછો આપી શકીએ છીએ આ સાધના માટે. અને આવી રીતે જે સમાજમાં આપણે રહીએ છીએ, જે વાતાવરણમાં આપણે રહીએ છીએ, એના તરંગો, એની વાઇબ્રેશન્સ આપણને અફેક્ટ કરે છે. આ બધી પરિસ્થિતિ જોતા એમણે કહ્યું હતું કે ચારેય યોગોનો સમન્વય, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ, એ જ સમન્વયથી આપણે જરા વધુ જલ્દીથી જઈ શકીએ છીએ. અને નહીં તો ક્યારેક ક્યારેક શું થાય છે, ક્યારેક જ્યારે જ્ઞાન યોગમાં જે લોકો શુદ્ધ જ્ઞાન યોગી હોય અથવા શુદ્ધ રાજયોગી હોય કે ફક્ત ધ્યાનનો જ, વિપશ્યનાનો જ અભ્યાસ, ધ્યાનનો જ અભ્યાસ, તો પછી એમાં જે રિએક્શન આવે એમાં બધા સહન કરી નથી શકતા. આવી જ્યારે વાત કરી ત્યારે ભાઈ કહ્યું, વાહ, એ વાત તો સ્વામીજી તમારે સાચી છે હો. કારણ કે આ વિપશ્યના અભ્યાસ કર્યા પછી મને એક પ્રશ્ન થાય છે કે આના પછી શું? ચાલો ઊંડા તો ઉતરી ગયા, પણ વોટ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ? અંતિમ પરિણામ શું? એ તો અમને કોઈ શીખવાડ્યું નથી. ઠીક છે, તમે આના ઉપર અભ્યાસ કરો, તમારા પોતાના એ તન્માત્ર પર અભ્યાસ કરો, એ એકાગ્ર કરો, ઠીક છે, એકાગ્ર કર્યું, પણ પછી શું? છેવટે આનું એન્ડ રિઝલ્ટ શું? એક. નંબર 2, આવી રીતે જ્યારે અમે, બાકી બધા ભાઈઓને કંઈ નથી થયું, પણ મેં ખૂબ એકાગ્રતાપૂર્વક અને ખૂબ સિન્સિયરલી, ખૂબ આંતરિકતાથી મેં અભ્યાસ કર્યો, અને એને કારણે રિએક્શન આવે છે. કોઈ દિવસ નહોતો આવતો એવો ક્રોધ આવે છે, ઘરમાં પત્ની ત્રાસી ગઈ છે કે આટલા સરસ હતા, શું થઈ ગયું છે? એ રિએક્શન તો આવશે જ. એ રિએક્શન વિભિન્ન રૂપોમાં આવશે. તો અંદરનો જે કાદો તો બહાર નીકળશે. એ જ્યારે અંદરનો કાદો બહાર નીકળશે ત્યારે તમે શું બહાદુરીપૂર્વક તમે કરી શકો છો? તો હવે 2 વિકલ્પ છે. એક તો તમે હવે વિપશ્યનાનો અભ્યાસ છોડી દો. આટલે દૂર સુધી આગળ વધ્યા, હવે ડર લાગે છે, અને ખરેખર હવે ડર લાગે છે એમને પત્ની કહે છે હવે તમે આ અભ્યાસ મૂકો, ત્રાસી ગયા છે તમે, કેવો એકદમ મગજ ચીડચીડો થઈ ગયો છે, કેવી બધી જાતનું નહીં કહે છે, કેવા બધા જાતને કરે છે કે આ બધું શીખ શું થઈ ગયું? કે ના, હું અભ્યાસ બહુ મારો સારો ચાલે. અરે અભ્યાસ તમે ચાલી જાવ, અમે લોકો મરી રહ્યા છે એનું શું?
અને એમને પોતાને પણ લાગે છે હા રિએક્શન બહુ આવી રહ્યો છે મનમાં, એ રિએક્શન હવે સહન કરવું મુશ્કેલ થઈ રહ્યું છે, એટલે કે વિચાર કરે છે કે આ અભ્યાસ છોડી દેવો. તો આ એક વિકલ્પ છે. બીજો વિકલ્પ છે બહાદુરીપૂર્વક સામનો કરો. બહાદુરીપૂર્વક સામનો કરવો એ થતો નથી. એટલે જ ભાઈ કીધું કે પ્યોર રાજયોગ, પ્યોર જ્ઞાનયોગ આજના યુગ માટે બહુ કઠિન છે. સ્વામી શિવાનંદજી મહાપુરુષ મહારાજ એ કહે છે, ત્યારના વખતની વાત છે, આજથી 70-80 વર્ષ પહેલા ને, કે એક ભાઈ કીધું કે ના હું બૌદ્ધ ધર્મ પ્રમાણે સાધના કરી રહ્યો છું. ત્યારે મેં કહ્યું કે બહુ સારું છે, તમને જે સારું લાગી રાખો, પણ આજના જમાનામાં એ પ્રમાણે સાધના કરવી કઠિન છે. આજનું એન્વાયરમેન્ટ એવું છે, આપણો આહાર, આપણી લાઈફસ્ટાઈલ એવી છે, અને જે લોકો એવી રીતે કરી શકે એટલા જ માટે આ શરણાગતિનો માર્ગ, પ્રાર્થના, ભક્તિ, આનો જો સંયોગ થઈ જાય તો આ બધા રિએક્શનને સંભાળવામાં, આ જે મનમાંથી જે વિકાર ઉત્પન્ન થાય એને સંભાળવામાં સરળતા રહે છે. એ રિએક્શનને આપણે સહન કરી શકવાની શક્તિ એમાંથી આવે છે. અને એટલા જ આપણે કહ્યું હતું કે શરૂઆતના વખતમાં જ્યારે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીએ છીએ ત્યારે ધ્યાન આપણે થતું નથી, એમાં ઘણી બધા જાતના વ્યવધાનો આવે છે. વ્યવધાનોની ચર્ચા આપણે વિસ્તારથી કરી હતી. એમાંનું એક તો વ્યવધાન એવું આવે છે કે આવી જાતનું રિએક્શન નીકળે છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ. બીજું વ્યવધાન આવે છે કે કેટલી બધી જાતના આડાવડા વિચારો આવે છે, મન વિક્ષિપ્ત થઈ જાય છે. ત્રીજું વ્યવધાન આવે છે કે જ્યાં ધ્યાન કરવા બેઠા કે તરત જ નિદ્રા દેવીનું આગમન થઈ જાય છે વગર નિમંત્રણે. કેટલાક લોકો માટે આ ધ્યાન એટલે નિદ્રા દેવીને આમંત્રણ, એ પર્યાયવાચી છે. ધ્યાન એટલે જ એ ધ્યાનમાં બેઠા એટલે તરત જ માથું ધૂણામાં શરૂ થઈ જાય, ઝોલા ખાવાના શરૂ થઈ જાય. આ કેટલા લોકોને આ થાય છે, તમો ગુણ ત્યારે જ આવી જાય છે. તો કેટલાકને વિક્ષિપ્ત મન થઈ જાય, તો કેટલાકનું મન આવી રીતે તમો ગુણમાં આવી જાય. આ બધી જાતના વ્યવધાનો છે શરૂઆતમાં ધ્યાનમાં. અને કેટલાકને એવું છે કે ધ્યાન તો કરવું, પણ જે ઉચ્ચ કેન્દ્રમાં પ્રસ્થાપિત કરવું જોઈએ મનને, એ ઉચ્ચ કેન્દ્ર પ્રસ્થાપિત થતું નથી. કારણ કે એ ઉચ્ચ કેન્દ્ર જ્યાં સુધી એક્ટિવ બન્યું નથી, ક્રિયાશીલ બન્યું નથી, ત્યાં સુધી એ ઉચ્ચ કેન્દ્રને પામવું મુશ્કેલ હોય છે. તો આ ઉચ્ચ કેન્દ્રને જો ક્રિયાશીલ બનાવવું હોય તો પ્રાર્થના એના માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે આપણે ગભરાઈ ગયા હોય રિએક્શનથી, ત્યારે એના માટે સહન કરવા માટે પ્રાર્થના સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે આપણે આવી રીતે તમોગુણથી આચ્છાદિત થઈ ગયા હોય તે પ્રાર્થના આપણા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે પ્રાર્થનામાં તમારે સજાગ રહેવું જ પડે. અને પ્રાર્થના એ છે હૃદયની પ્રાર્થના. ત્યારે જ્યારે તમે કોમ્યુનિકેશન કરી રહ્યા છો, ડાયલોગ કરી રહ્યા છો, એટલે એમાં પછી તમોગુણને આવવાની વાત જ નથી. તો આવી રીતે ઘણી બધી જાતના જે વ્યવધાનો છે, શરૂઆતના જે વ્યવધાન ધ્યાનના, એને પૂર્ણ કરવા માટે શરૂઆતમાં પ્રાર્થના અત્યંત ઉપયોગી નીવડે છે. એટલું જ નહીં, એ જ પ્રાર્થના જ્યારે ગાઢ બને, વધુને વધુ નિસ્વાર્થ બને, તો એ જ પ્રાર્થના ધ્યાનમાં પરિણમે છે. પ્રાર્થનાની અંતિમ પરિણતિ છે પ્રાર્થના. એટલે એની ઘણી બધી જાતની પરિભાષાઓ કરવામાં આવી. તો પ્રાર્થના છે એટલે કે ઈશ્વર સાથેનો મેળાપ, ઈશ્વર સાથેનો સંયોગ, ઈશ્વર સાથેનો એ મિલન. તો એ મિલન જ્યારે પ્રાર્થનામાં થતું વધુ ગાઢ બનતું જાય, ત્યારે એ જ પ્રાર્થના. શરૂઆતમાં તો પ્રાર્થનામાં યાચના હોય, અને યાચનામાંથી પછી ધીરે ધીરે એની સાથેનો સંબંધ સ્થાપિત થાય, અને પછી વાર્તાલાપ, અને પછી એમાંથી આવે છે ફક્ત ઉપસ્થિતિમાં રહીએ છીએ એનું ભાન, અને પછી ફક્ત ઈશ્વરમય બની જવું, ઈશ્વરમાં લીન થઈ જવું. આ પ્રાર્થનાની પરિણતિ થાય છે ધ્યાનમાં. તો આવી રીતે આ શરૂઆતના વ્યવધાનો માટે પ્રાર્થના આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ બને છે. અને એટલા જ માટે આપણે આ વિસ્તારની ચર્ચા લીધી હતી કે ધ્યાન અને પ્રાર્થના વચ્ચેનો શું સંબંધ છે, શરૂઆતમાં પ્રાર્થના આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. અને પ્રાર્થનાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો જે ઉઠે છે એની પણ આપણે ચર્ચા પ્રારંભ કરી હતી. કે જ્યારે પ્રાર્થનાની વાત કરીએ ત્યારે પ્રાર્થના કરવી તો કોને કરવી? તો ઈશ્વર નામની કોઈ વસ્તુ છે, અને જો હોય તો પ્રાર્થના સાંભળે છે, તો શું એ ન્યાયપ્રિય છે? અને પ્રાર્થનાનો પ્રતિસાદ મળે છે કે નહીં? તો કેવી પ્રકારની પ્રાર્થના કરવી જોઈએ? એ પ્રાર્થના કરવામાં આપણે સાંભળી છે કે નહીં એ પણ કેવી રીતે ખબર પડે? આ બધી જાતના પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી. ઘણા લોકોને મનમાં શંકા જાગે, અરે અમે આટલી બધી પ્રાર્થના કરી, કંઈ પ્રતિસાદ મળ્યો નહીં, તો શું ફાયદો છે પ્રાર્થના કરવાથી? તો એનો પણ આપણે જવાબ આપ્યો હતો, ચર્ચા કરી હતી કે સૌથી પહેલી વાત તો પ્રાર્થનાનો પ્રતિસાદ મળ્યો કે નહીં એ જાણવું આપણા મિની કોમ્પ્યુટર દ્વારા, એ સુપર કોમ્પ્યુટરની વાત જાણવી આપણા માટે અઘરી છે, અશક્ય છે. કેમ? કારણ કે આપણે કદાચ જો પ્રાર્થના કરી હોય, અને જો જે સાચો ભક્ત હોય, તો ભગવાન કોઈ દિવસ નથી ચાહતા કે એનું અકલ્યાણ થાય. એ તમે બેંગ્લોરના પ્લેન માટેની ટિકિટ તમે ગમે એટલું કે નહીં અપાવે, કારણ કે એને તમને એક્સિડન્ટમાંથી બચાવવા છે. એની વાત આપણે કરી હતી
કે કદાચ જો એને આંગળી પણ કપાવી હશે તો જે ભક્ત તે એમ જ જાણે છે કે ઈશ્વર મારા મંગલ માટે જ કરે છે. પછી ત્યારે નહીં સમજાય, પાછળથી સમજાશે કે ઓહો, માથું કપાવવાનું બચાવવું હતું એટલે આંગળી કાપતા બચાવી, વજીરની, પ્રધાનની અને એ રાજાની, અને પ્રધાનને બચાવવો હતો એટલે એને જેલમાં નાખી દીધો, એનું માથું બચાવવું હતું. તો આવી રીતે તો પાછળથી ખબર પડે છે. અને બીજી વાત એ કદાચ પ્રભુની અનુગ્રહ હોઈ શકે. કેમ તો પછી આટલું દુઃખ પડે છે ભક્તોને? આટલી પ્રાર્થના કરે છે, જેટલી પ્રાર્થના કરે છે, તો પ્રાર્થના કરવાથી શું ફાયદો થયો? ઉલટાનું દુઃખ વધ્યું. હા, દુઃખ વધ્યું કારણ કે કદાચ તમે ભગવાનને આંતરિકતાપૂર્વક પ્રાર્થના કરી હોય અને ભક્તિ માટે જો યાચના કરી હોય તો અલૌકિક સુખ દેતા પહેલા તો લૌકિક દુઃખ મળે. ભગવાનનો જપ કરે, સાધના કરે તો એનાથી શું એક કર્મફળ કપાઈ ન જાય? એટલે હા, આ પણ એક જાતનો નિયમ જ છે કે જેમ એક નિયમ એવો બને કે સારું કરશો તો તમને સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ ફળ મળશે. તો ખરાબ કરશો તો તમને ખરાબ ફળ મળવાનું હશે, પણ આ જે બીજું સારું કામ કર્યું, જપ ધ્યાનનું પ્રાર્થનાનું, એને કારણે પેલું ખરાબ કામ કપાઈ ગયું અને એને કારણે તમારું કામ કદાચ ઓછું થઈ જાય, પણ સાવ પૂરું નહીં કપાય. તો કેવી રીતે? કે માની લો કોઈ ખરાબ કામ કર્યું તો એના પરિણામે એને અત્યારે માની લ્યો એક કુહાડીનો ઘા લાગવાનો છે, એવું એના ભાગ્યમાં લખેલું છે. અને જો ખૂબ પ્રાર્થના કરે તો પ્રાર્થના દ્વારા એનું પ્રારબ્ધ ક્ષય તો થશે, કેટલું પૂરું ક્ષય નહીં થાય. તલવારને બદલે એને સોયનો થોડોક ધક્કો તો લાગશે, એક બસ એટલું પૂરતું. શ્રી રામકૃષ્ણ દેવના ભક્ત હતા, મહાન ભક્ત અક્ષય કુમાર સેન. શ્રી રામકૃષ્ણ જ્યોતમાં આપણે એમનો અમર ગ્રંથ રામકૃષ્ણ પુથી, ગુજરાતીમાં રામકૃષ્ણ પુરાણ, એ આપણે ઘણા એના ભાગ આપણે રામકૃષ્ણ જ્યોતમાં બહાર પાડ્યા છે. મહાન કવિ, એટલી એમની મહાન ભક્તિ રામકૃષ્ણદેવની. એ પાછલી ઉંમરમાં એમને ખૂબ દુઃખ ભોગવવું પડ્યું, એટલી એમની તબિયત ખરાબ હતી, એટલું શરીર રૂગ્ણ રહેતું હતું અને એટલું દુઃખ કરવું પડતું હતું કે છટપટ કરતા હતા વેદનાથી. છેવટે એમને ખૂબ અભિમાન થયું. મા શારદા દેવીને એમણે કાગળ લખ્યો કે માં, આ તમારા રામકૃષ્ણ દેવની શરણ લેવાથી મારી આ દશા છે. જુઓ, અત્યારે હું આટલું દુઃખ ભોગવી રહ્યો છું. આ તમારા રામકૃષ્ણ દેવ, એને શરણ લીધી, ભગવાનની આટલી ભક્તિ કરી આખી જિંદગી, આ એનું પરિણામ ભોગવી રહ્યો છું. જુઓ, આટલું મને બીમારી, આટલું બધું દુઃખ સહન કર્યો છું. અભિમાન થઈ ગયું. મા શારદેવી લખાયું, બેટા આ તો કાંઈ નથી, કાંઈ નથી. કુહાડીનો ઘા લાગવાનો હતો, એક સોયનો જ ટુકડો લાગવાથી તારું પતી ગયું. અને ત્યારે શીખવા, બાપ રે બાપ, આ જો સોયનો કટકો છે તો કુહાડીનો ઘા કેવડો મોટો હતો, આમાં જ મારે તો થઈ જાય છે. એમાં જ આટલું બધું દુઃખ, તો કે તારા કર્મ ક્ષય થઈ ગયા. રામકૃષ્ણ દેવની પાસે પ્રાર્થના કરી, શરણાગત થયો, એટલા જ માટે તો તું આટલું બધું દુઃખ ભોગવી રહ્યો છે. કેટલું બધું ભોગવવાનું હતું ને કેટલા જન્મો સુધી ભોગવવાનું હતું, બધું એક જન્મમાં પતી ગયું ને આટલાકમાં પતી ગયું. અને અક્ષય કુમાર સિંહ કે બાપ રે બાપ, આ જો આ સોયનો ઘા આવડો મોટો છે તો કુવાડીનો ઘા કેટલો મોટો હતો. પણ એ આપણે સમજતા નથી. તો ભગવાનને પ્રાર્થના કરવાથી ઉલટાનું દુઃખ મળે છે એ વાત નથી, પણ આપણે સમજતા નથી કે કેટલું દુઃખ કેટલું બધું ઓછું થઈ ગયું, કેટલો ડોઝ ઓછો થઈ ગયો આ પ્રાર્થના કરવાથી. એ આપણી નાની બુદ્ધિથી, નાના કોમ્પ્યુટરથી સમજાતું નથી. એના વિભિન્ન ઉદાહરણો આપણે આપ્યા. રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ છે, વર્તમાન પ્રેસિડેન્ટ મહારાજ ભૂતેશાનંદજી મહારાજ. એવો જ્યારે 1990માં આવ્યા હતા, જાન્યુઆરી 26 જાન્યુઆરી 26 થી 28 જાન્યુઆરી અહીંયા આવ્યા હતા રાજકોટમાં. ત્યારે આ પેલા હોલમાં આધ્યાત્મિક પ્રશ્નોત્તરી થઈ હતી, ભક્તો સાથે બેસી અને પ્રશ્નોત્તરી થતી હતી. અને પછી એક ભક્તે આ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે એવું જોવામાં આવે છે કે જે લોકો ભક્તો હોય છે એમને જ વધારે દુઃખ મળે છે, આવું કેમ? ભક્તોને આટલું દુઃખ કેમ મળે છે? તો મહારાજે વાત કરી કે જુઓ, પહેલી વાત તો જાણી લેવું કે આધ્યાત્મિક માર્ગ જ કાંટાથી ભરેલો છે. કારણ કે તમે આધ્યાત્મિક માર્ગે જવા માંગો છો એનો અર્થ છે તમારે અલૌકિક સુખ જોઈએ છે, અનંત સુખ, શાશ્વત શાંતિ જોઈએ છે. એના માટે તો કિંમત ચૂકવવી પડે. તો ક્ષુરસ્થ ધારા નિશ્ચિતા દુરત્યા દુર્ગમ પથસ્થાત કવ્યો વદંતી, એ તો કહેલું જ છે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. તો એ તો કઠિન તો છે જ. અને જે લોકો સાચા ભક્તો, બે પ્રકારના ભક્તો હોય છે. એક જે ઉપર છલ્લું વચવચમાં ડૂબકી લગાવે છે, એના માટે કાંઈ વાંધો નથી, ભાઈ થોડીક માટલીની ગંધ લીધી, થોડું પુષ્પની ગંધ લીધી, વાંધો નહીં. પણ જે લોકો કે અમારે ફક્ત પુષ્પોની જ ગંધ જોઈએ, તો પછી તો તમારે
એકદમ ડૂબવું પડે. ડૂબવું પડે એનો અર્થ છે માટલીની ગંધ હવે નહીં મળે, એનો અર્થ છે તમને દુઃખ, એનો અર્થ છે લૌકિક દુઃખ મળશે, લૌકિક સુખ નહીં મળે. તો આના માટે આપણે તૈયાર નથી હોતા. તો આ લૌકિક દુઃખ આપે છે, આ એક જાતની શરત જ છે. તો શ્રીમદ ભાગવતનો પછી એમણે પ્રસંગ કહ્યો મહારાજે કે જો શ્રીમદ ભાગવતમાં પ્રસંગ આવે છે કે ગોપિકાઓ ત્યાં જમુના તીરે રાસ ચાલે છે, શ્રી કૃષ્ણ ભગવાન સાથે રાસ રમી રહ્યા છે, અને રાસ રમતા રમતા ગોપીઓને જરાક અભિમાન થાય છે, જુઓ શ્રી કૃષ્ણ ભગવાન અમને કેટલા પ્રેમ કરે છે, બાકી બધાને અમને પ્રેમ કરે છે. જ્યાં અભિમાન આવ્યું તો ભગવાન અદૃશ્ય થઈ ગયા. બસ આપણે એકાગ્રતા ધ્યાનમાં પણ આપણે નથી ઊંડા ઉતરી શકતા. આપણે વાત કરી હતી અહંકારિતાની, કે જ્યાં અહંકાર આવ્યો ત્યાં રામચંદ્રજી કીધું રામ રામ, હવે હું ચાલ્યો. કારણ કે પ્રેમ ગલી અતિશા કરી તામે દોનો સમાય, ત્યાં તો બે રહી નહીં શકે, કાં તો આપણો અહમ રહીએ અને કાં ભગવાન રહીએ. જ્યાં આપણે પોતાના હૃદયમાં આપણા અહંકારને બેસાડ્યો કે હા ખબર નથી હું કેટલું ધ્યાનમાં આગળ વધેલું છું, ખબર નથી હું સમ કરું છું, એ પછી ગમે તે જાતનો અહંકાર હોય, તરત જ જ્યાં આપણા અહંકારને હૃદયમાં બેસાડ્યો તો હૃદયમાં જે રામ હતા એમણે રામ રામ કહેવાય, ચાલો હું ચાલુ, કારણ કે મારી પાસે હવે જગ્યા નથી. રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ હતા યતીશ્વરાનંદજી મહારાજ, એમને બહુ સુંદર પુસ્તક લખ્યું મેડિટેશન ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ. તો એમની વાત છે, તો એ બેઠા હતા તે બેંગ્લોરમાં, અને એક સ્વામીજી અત્યારે પણ છે, એ ત્યારે ગયા એમની કંઈક કામથી. ત્યારે કોઈક એક ભક્ત એમની સાથે વાતચીત કર્યા હતા પોતાના રૂમમાં, અને આ જે બીજા જે બ્રહ્મચારી મારે ત્યારે બ્રહ્મચારી હતા અથવા તો બ્રહ્મચારી જોડાવાના હશે, ગમે તે હશે, તો એ ઓરડામાં જ્યારે ડોક્યું મારે છે, તો એમનો તો નાનકડો રૂમ હતો ને, એમની સાથે વાત કરી, બીજા કોઈ ભક્ત સાથે વાત કર્યા હતા અથવા બીજા કોઈ સન્યાસી સાથે વાત કરી, ગમે તે હશે. તો જ્યારે એમણે ડોક્યું માર્યું અને આવવાની પરવાનગી હતી, ત્યારે મહારાજ હસને કહ્યું વન એટ એ ટાઈમ, વન એટ એ ટાઈમ. અને પછી એમણે કહ્યું ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે અમને તો સમજવું નહીં કે એમાં શું અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, વન એટ એ ટાઈમ એટલે હમણાં એક જ છે, આ જાય પછી તમે અંદર આવજો. પછી થિંક ઇટ ઓવર, વન એટ એ ટાઈમ, વન એટ એ ટાઈમ. હૃદયમાં એક જ રહી શકે, બે ન રહી શકે. જવાબ આપી દીધો, એમના મનમાં જે પ્રશ્ન હતો એ પૂછ્યા વગર એમનો જવાબ આપી દીધો. બંને જવાબ આવી ગયા કે વન એટ એ ટાઈમ એટલે હમણાં આવવાની જરૂર નથી, અને અત્યારે આવીને જે તમારા પ્રશ્ન પૂછવાનો છે પ્રશ્ન પૂછવાની જરૂર નથી, પ્રશ્નનો જવાબ આપી દીધો. કેમ ભગવાનમાં મન લાગતું નથી, કેમ ધ્યાનમાં મન લાગતું, આ એમનો પ્રશ્ન હતો. વન એટ એ ટાઈમ. અત્યારે ઈગો બેઠેલો છે, અહંકાર બેઠેલો છે, હમણાં નહીં આવે, આ જાય પછી આવે. તો આવી રીતે બહુ સંકેતમાં એમણે બધું સમજાવી દીધું. એ સ્વામીજી પછી કહી રહ્યા તમને કે બહુ સમજતા વાર લાગી, પછી લાગ્યું કેવી રીતે એમણે સમજાવ્યું, કેવી રીતે સમજી ગયા. તો વન એટ એ ટાઈમ, પ્રેમ ગલેથી સાકરી તામે નો સમય. તો જ્યાં અહંકાર આવ્યો ગોપીને, શ્રી કૃષ્ણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. અને પછી તો ગોપિકાઓ ખૂબ વ્યાકુળ થાય છે, ઝાડપાનને પૂછે છે ક્યાં છે અમારા કૃષ્ણ લાવી દો, અને એ વ્યાકુળ થઈને ગોપિકા ગીતમ આખું છે, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મશાપમ, આ બધું એ ગોપિકા ગીતમાં આવે છે. તો શ્રીમદ ભાગવતના 32મા અધ્યાયની આ બધી વાત છે, 10મા સ્કંદની 32મા અધ્યાયની વાત છે. છેવટે ખૂબ આકુળતા વ્યાકુળ થાય છે, ત્યારે ખૂબ રડે છે ગોપિકાઓ. ત્યારે પાછા ભગવાન જ્યારે રડી અને આંસુઓ દ્વારા એ જે અહંકાર નીકળી ગયો, અશુદ્ધિ નીકળી ગઈ, હૃદય શુદ્ધ, ચિત્ત શુદ્ધ થઈ ગયું, ફરી પાછા ભગવાન હાજર થઈ ગયા. ત્યારે ગોપિકાઓ પાછી વળે છે, વીટળાઈ જાય છે, અને પછી શ્રી કૃષ્ણ ભગવાનની ખબર લે છે. અચ્છા ભગવાન, તમે તો અદૃશ્ય થઈ ગયા, હવે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. ખૂબ સરસ રમત રમતા રમતા, મજા કરતા કરતા પ્રશ્ન પૂછે છે. પ્રશ્નનો જવાબ આપો. બોલો બોલો, પ્રશ્ન પૂછો. ખૂબ આનંદ નથી, પ્રશ્ન પૂછે છે. જુઓ, 3 પ્રકારના પ્રેમી હોય છે. કેટલાક પ્રેમીઓ તો એવા હોય છે કે જે લોકો તમે એને પ્રેમ કરો તો એ તમને પ્રેમ કરે, એવા કેટલાક હોય છે. કેટલાક પ્રેમીઓ એવા હોય છે કે તમે એને પ્રેમ ન કરો તો પણ એ તમને પ્રેમ કરે. અને કેટલાક પ્રેમીઓ એવા હોય છે તમે એને પ્રેમ ન કરો કે કરો તો પણ તમને પ્રેમ ન કરે, તમે ન કરો તો પણ ન કરે, તમે એને કરો તો પણ ન કરે, એ પ્રેમ કરે જ નહીં. પ્રેમ કર્યો એનો બદલો પ્રેમ ન કરીને આપે, એવા પણ ત્રીજા પ્રકારના હોય છે. તો ભગવાન તમે બતાવો તો તમે કઈ કક્ષાના પ્રેમી છો? કટાક્ષ એટલે કહેવાનો અર્થ છે તમે કેવા અકૃતજ્ઞ છો. અમે તમને આટલો બધો પ્રેમ આપ્યો અને તમે અમારા પ્રેમને ધૂતકારીને ચાલ્યા ગયા, અદૃશ્ય થઈ ગયા, આ કહેવાનો આશય છે.
એટલે કટાક્ષમાં વ્યંગ્ય કરીને કહે છે કે તમે આ ત્રણમાંથી કયા પ્રકારના પ્રેમી છો? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ઉત્તર આપે છે કે જો પહેલા પ્રકારના જે તમે કહ્યા કે જે પ્રેમના બદલામાં પ્રેમ આપે છે, અરે એ તો ધંધાદારી થયો, કંઈ પ્રેમી થયો? ધંધાદારી થયો. સ્વાર્થ પ્રેમ, એ સ્વાર્થ જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રેમ આવે જ નહીં. તમે એને પ્રેમ કરો બસ એટલા પ્રમાણે કે મેં 4 કિલો પ્રેમ આપ્યો તો મને 4 કિલો આપો, 1 ગ્રામ ઓછું થશે તો હું તમારું ખૂન કરીશ. આ પ્રેમ નથી. આજકાલ એવો જ પ્રેમ ચાલે છે. લવ અફેર્સ જે વાત કરે છે, પ્રેમ આવો જ પ્રેમ કે હું આટલો પ્રેમ કરું છું અને એમાંથી જરાક પણ તમે બદલામાં થોડોક ઓછા આપ્યો તમારે ખૂન કરીશ. આ છે આ પ્રેમ આજકાલ. એ પ્રેમ નથી, એ ધંધો છે, ધંધાદારી પ્રેમ. તો કે એવો પ્રેમી હું નથી. તો બીજા પ્રેમી એવા હોય છે કે તમે એને પ્રેમ ન કરો તો પણ પ્રેમ કરે. તો એવા કે 2 પ્રકારના હોય છે. નિર્મળ હૃદયવાળા હોય છે કેટલાક, એ લોકો દયાવાન હોય છે, દયા કરે છે. ભિક્ષુ આવ્યો એ ભિક્ષુને ઉપર પ્રેમ કરે છે. અને બીજા હોય છે માતા પિતા, વાત્સલ્ય. તો એ તો વાત્સલ્ય થયું કે હું એવા પ્રકારનો પ્રેમી નથી. ત્રીજા પ્રકારના પ્રેમી હોય છે, એવા હોય છે કે જે ન પ્રેમ કરો તો પ્રેમ ન કરે, પણ તમે પ્રેમ કરો તો પણ ન કરે. કે જે પ્રેમ કરે છે એને પણ પ્રેમ નથી કરતા, તો જે પ્રેમ નથી કરતા એનાથી કેવી રીતે પ્રેમ કરે? તો આવા પણ 4 પ્રકારના વ્યક્તિઓ છે. આમાં પાછા કેવા પ્રકારના? એક તો હોય છે કે જે લોકો પૂર્ણ જ્ઞાની થઈ ગયા છે, એ આ પ્રેમના ચક્કરમાં પડતા જ નથી. એ એટલા બધા ઊંચા પડી ગયા છે કે એને આ બધી સંસારની કોઈ વસ્તુ માયા લાગતી જ નથી. પછી કેટલાક એવા હોય છે કે જે પ્રેમ ન કરો પણ નથી આપતા. એટલા માટે પ્રેમ નથી આપતા કારણ કે તે લોકો પૂર્ણ કામ થઈ ગયા છે, એમને કોઈ જાતની કામના નથી રહી, એટલે એવા છે. ત્રીજા એવા હોય છે કે અકૃતજ્ઞ છે, કૃતજ્ઞ છે. તમે એને પ્રેમ આપો પણ એ તમને પ્રેમ ન આપે. અકૃતજ્ઞ લોકો છે. અને ચોથા છે ગુરુદ્રોહી. આ 4માંથી પણ કોઈ નથી. તો ત્રણેય કેટેગરીમાં તમે જે કીધા એમાંથી કોઈ નથી. તો તમે કેવા પડે છે? હું તો એવો પ્રેમી છું કે હું ચાહું છું કે જેને હું પ્રેમ કરું છું એનો પ્રેમ મારા તરફ વધતો જ રહે, વધતો જ રહે, વધતો જ રહે. અને એટલા માટે જ્યારે પ્રેમમાં વ્યવધાન આવે ત્યારે પ્રેમની જ્વાળા હજી વધુ ભડકે. જ્યારે વિરહ આવે ત્યારે પ્રેમની જ્વાળા વધુ ભડકે. એટલે હું ચાહું છું તમે હજી મને વધુ પ્રેમ કરો, હજુ વધુ પ્રેમ, હજી વધુ પ્રેમ કરે. હું એવી કેટેગરી. એટલા માટે વચમાં તમને દુઃખ દઉં છું, વચમાં તમને વિરહ આપું છું, વચમાં તમને કષ્ટ આપું છું. હું એવા પ્રકારનો પ્રેમી છું. તો જે લોકો સાચા ભક્ત છે, સાચી ભક્તિ પ્રારંભ કરી તો ભગવાન રમત શરૂ કરી દેશે. કાંઈ નહીં કોઈ પ્રકારની રમત કરશે. જેમ બહુ વધારે પ્રેમ કોઈ થઈ જાય તો બસ પછી છૂટછાટ લઈ લેવાની, ટોપી લઈ લીધી અને કંઈક કનડગત શરૂ કરી દી. એવી રીતે ભગવાનના લીલા કરવામાં મજા આવે છે. આપણે તો ત્યારે જાન જાય છે, પણ જ્યાં ભગવાનના ભગત થયા ત્યારે કોઈને કોઈ પ્રકારના લૌકિક દુઃખ, તો લૌકિક દુઃખ આવે છે ત્યારે આપણે સમજી નથી શકતા કે ભગવાન આપણે સાથે રમત કરી રહ્યું છે. એના માટે તો આ લીલા છે કે જેમ દુઃખ થશે એટલું મને સ્મરણ કરશે. હવે આ કુંતી દેવીની જેમ મને પ્રાર્થના તો નથી કરતી. કુંતી દેવી તો પ્રાર્થના કરી હતી, હે ભગવાન વારંવાર વિપત્તિ આવે, કારણ કે વિપત્તિ નથી આવતી અમે તમને ભૂલી જાય છે. દુઃખ મેં સુમિરન કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે દુઃખાયક હોય, એ વાંચી છે. પણ તોય દુઃખમાં સુમિરન થાય છે, સુખમાં નથી થતું. તો એટલા માટે હવે એને ખબર પડી ગઈ ભાઈને દુઃખ પડે તો જ સુમિરન થાય છે. તો થોડું દુઃખ આપો, થોડું લૌકિક દુઃખ રહેશે તો વચમાં વિપત્તિ આવશે તો આફેડા ભગવાનનું નામ લેશે, મારું નામ લેશે. તો આ બધી વાતો જે છે આપણે નાના મિની કોમ્પ્યુટરમાં આ બધી ફીડિંગ નહીં થાય. સુપર કોમ્પ્યુટર વાતો કેમ ભગવાન આપણી પ્રાર્થના નથી સાંભળતા? અરે સાંભળે છે એટલા જ માટે તો આ રમત શરૂ કરી. તમે કીધું ભગવાન મને સાચી ભક્તિ આપો. જ્યાં એકવાર કીધું કે બસ એમણે જોઈ લીધું, હા એ ગાય પ્રત્યેની આસક્તિ એ મિલનમાં ભારરૂપ છે. ગાયને મારી નાખો, એકની એક ગાય મારી નાખી લ્યો. કેટલું ત્યારે લાગે છે કેટલા નિર્દય છે. નિર્દય નથી. ભગવાનને તો ખબર છે કે હવે હું આના વગર નહીં રહી શકું, અને મિલન માટે એક જે રૂકાવટ છે, એક જ રોડો છે, તો એને તમારે દૂર કરવો પડે. અને આસક્તિના બંધન તો કાપવા જ પડશે. તો ફટ દઈને કાપે છે. ત્યારે થોડીક વખત માટે તો બહુ આકરું લાગે છે. એકમાત્ર ગાય મરી જાય આકરું તો લાગે, પણ પછી તો કેવો આનંદ, ભગવાન સાથેના મિલનનો આનંદ. તો એ જે નાનકડો ફટકો થોડો ભોગવવો જ પડે. જો ખરેખર આપણે એ દિવ્ય આનંદ લેવો હોય તો આ પ્રોસેસ છે, પ્યુરિફિકેશન પ્રોસેસમાંથી જવું પડે. એ તળાવની અંદર જે માટી છે, કાદો બહાર કાઢવો પડે. એ જે અશુદ્ધિઓ છે અચેતન મનમાં, ગોડાઉનમાં પડેલી છે અનકોન્શિયસ માઇન્ડમાં, એ બહાર નીકળે. પણ આ જે સાયકોલોજી, આપણી મનોવિજ્ઞાન, આપણું ભારતીય મનોવિજ્ઞાન ખૂબ આગળ વધેલું છે. આપણે તો જે સાયન્સના સ્ટુડન્ટ તો જાણતા જ નથી, સાયકોલોજીના સ્ટુડન્ટ પણ મન વિશે કંઈ જાણતા નથી. સાયકોલોજીના એ મનોવિજ્ઞાન જાણે છે બસ ફ્રાયડનું મનોવિજ્ઞાન, એડલરનું મનોવિજ્ઞાન. અરે ફ્રાયડ પોતે પણ પૂરા સક્સેસફુલ નથી. એટલા માટે એડલર એનાથી દૂર થઈ ગયા, અને એડલરે પોતાની અલગથી
થિયોરી કરી. એના પછી એરિક ફ્રોમ અને એ બધા તો હજી એનાથી આગળ વધી ગયા. એ લોકો કહ્યું કે ના, આ બરાબર નથી. પણ આપણે હજી ફ્રાયડને પકડી રાખ્યા, પાશ્ચાત્ય મનોવિજ્ઞાનને પકડી રાખ્યા. ફ્રાયડની જે કીધું છે, અરે જે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન શું કર્યું, એ લોકો ક્યાં એક્સપેરિમેન્ટ કર્યા છે? લેબોરેટરીમાં. કોના ઉપર કર્યા છે? ઉંદર ઉપર, દેડકા ઉપર, જાનવરો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા છે, ક્લિનિકલ એક્સપેરિમેન્ટ. એની સાયકોલોજી આપણે માનવી રહ્યા છીએ. એ જે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એ કેના બેસિસ ઉપર છે? ઉંદર, બિલાડી, કૂતરા, ગધેડા, એના ઉપરની એક્સપેરિમેન્ટ કરેલી સાયકોલોજી આપણે પોતાના ઉપર રાખવા માંગીએ છીએ. અને બીજી એક્સપેરિમેન્ટ કર્યા છે, મોટા ભાગના ફ્રાયડના જેટલા કેસીસ હતા એ બધા માનસિક રોગીઓ હતા, માનસિક રીતે એબનોર્મલ હતા. એમને એબનોર્મલ સાયકોલોજી જ લખી છે. પણ આપણે તો નોર્મલ છે, આપણે શું કરે એબનોર્મલ સાયકોલોજીમાં જવું પડે? પણ આપણે એબનોર્મલ સાયકોલોજીમાં જઈએ છીએ. આપણા એ લોકોનું સ્થળ હતું એક્સપેરિમેન્ટ કરવાનું પોતાના મન સાથે. સાયકોલોજીમાં મનોવિજ્ઞાનનું સ્થળ હતું લેબોરેટરી. કોની સાથે એક્સપેરિમેન્ટ કર્યો? કૂતરા, બિલાડા, દેડકા, ઉંદર, અથવા તો માનસિક અસ્વસ્થ સાથે. આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલા આ મન સાથેના એક્સપેરિમેન્ટ કર્યા છે. એ આપણું પ્રાચ્ય મનોવિજ્ઞાન ઘણું આગળ વધેલું છે. એ એક્સપેરિમેન્ટ થતા હિમાલયમાં, એ સુંદર વાતાવરણમાં. અને એ જે એક્સપેરિમેન્ટ થયા હતા સાધારણ મન સાથે, રૂગ્ણ મન સાથે નહોતા થયા. એ મન સાથે ઉચ્ચતમ કક્ષાના મન સાથેના એક્સપેરિમેન્ટ છે. અને એ જે એક્સપેરિમેન્ટ આવે છે આપણી પાસે પાતંજલિ યોગસૂત્રના રૂપમાં, સાંખ્ય યોગના રૂપમાં, ઉપનિષદોમાં જે વિભિન્ન રૂપોમાં, એ કાંડાયકોમાં આવે છે, ગીતામાં આવે છે. એ મનને નિયંત્રણ કરવાના જે બધા ઉપાયો, આ બધા એક્સપેરિમેન્ટલી વેરીફાઈડ આપણી ઇન્ડિયન સાયકોલોજી પ્રમાણે. તો મનોવિજ્ઞાનના જ વિદ્યાર્થીઓ જ્યારે આપણે પોતાની સાયકોલોજી ન જાણતા હોય તો બીજા વિદ્યાર્થીઓ ક્યાંથી જાણે સાયન્સ અને ફિઝિક્સ અને મેથમેટિક્સ? અને પછી એ લોકો જે આર્ટ્સ એના પછી ન જાણે, અને પછી જાણીને પણ તો પોતાના વ્યવહારમાં લાવતા નથી એ મનોવિજ્ઞાન. એ દૈનંદિન જીવનમાં આપણે મનને કેવી રીતે નિયંત્રણમાં લાવવું એ કંઈ જાણતા નથી. એને કારણે આ દૈનંદિન જીવનમાં આટલી બધી સમસ્યાઓ અને મન રૂગ્ણ થઈ જાય છે. મનને આપણે ખોરાક આપતો નથી. જ્યારે મનને ખોરાક આપવાની વાત કરવામાં આવે કે ભાઈ એવી રીતે દરરોજ થોડું દૈનંદિન જીવનમાં થોડુંક વાંચન કરો, થોડીક પ્રાર્થના કરો, થોડું ધ્યાન કરો. નહીં, હમણાં નહીં, ટાઈમ નથી, સમય નથી, હમણાં નહીં. અને પછી આપણે પોસ્ટપોન કરતા જાય છે. તો આને કારણે નિર્બળ બની જાય છે મન. તો એટલા માટે થઈને જ આપણે કહ્યું છે કે એકાગ્રતા ધ્યાનનું દૈનંદિન જીવન બહુ જ આવશ્યકતા છે, અત્યંત મહત્વ છે. અને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે ધૈર્ય આવશ્યક છે. અભ્યાસ અને વૈરાગ્ય બે મહાન એના એ જે મહાન જાદુઈ જે 3.5 અક્ષરના જાદુઈ મંત્રો એ લઈને અભ્યાસ દૈનંદિન કરવો પડશે. ધૈર્યપૂર્વક લાગુ રહેવું પડશે. અને આવી ધ્યાનના અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન અંતરાય આવે છે એની ચર્ચા આપણે વિસ્તારથી કરી છે. જે ધ્યાનના વિભિન્ન પ્રકારો એની ચર્ચા આપણે કરી છે. અને ધ્યાનનો અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન પ્રકારના જે બીજી જે મુશ્કેલીઓ આવે છે એના માટે કરવા માટેના જે વિભિન્ન ઉપાયોમાંનો એક ઉપાય આપણે કહ્યો કે જે જપ, ભગવાનનું નામ એ અમોઘ શસ્ત્ર છે જેના દ્વારા ધ્યાનનું જે અભ્યાસ એ સરળ થઈ જાય છે. અને એવી જ રીતે પ્રાર્થના એ આપણા આ ધ્યાનના અભ્યાસ માટે અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થાય છે. પણ આ જ્યારે પ્રાર્થનાની આપણે વાત કરીએ છીએ તો આ જે પ્રાર્થના આપણે કરીએ જે આપણા ધ્યાન માટે આનુષંગિક પુરવાર થાય છે. એટલું જ નહીં, ધ્યાન એ પ્રાર્થના જ્યારે પોતાની ચરમસીમા પર પહોંચે છે, જ્યારે ઉચ્ચતમ શિખરે પહોંચે છે ત્યારે ધ્યાનમાં પરિણમે છે. તો આ પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? કેટલા પ્રકારની પ્રાર્થના હોય છે? ક્રિશ્ચિયન મિસ્ટિસિઝમ પ્રમાણે એ લોકોએ ધ્યાન પ્રાર્થના ઉપર વધારે જોર આપ્યું છે. આપણે ત્યાં જેમ આપણે કહ્યું કે વેદોમાં તો થોડીક પ્રાર્થનાઓ હતી. આજે અસતોમાં સદગમય જે પ્રાર્થના આપણે કરીએ છીએ, અથવા તો જે ગાયત્રી મંત્ર, આ બે પ્રાર્થનાઓ છે. બાકી બધી પ્રાર્થનાઓ ભૂલાઈ ગઈ છે. અને પછીના કાળમાં આપણે ગમે તેમ કરીને પ્રાર્થના ઉપર વધારે જોર નથી આપ્યું. પછી શ્રી રામકૃષ્ણ દેવ આવીને માન લો પ્રાર્થના યોગ પ્રારંભ કર્યો, પણ વચના ગાળામાં આપણે પ્રાર્થના પર એટલે જોર નથી આપ્યું. પણ ક્રિશ્ચિયન મિસ્ટિસિઝમમાં, એ ખ્રિસ્તી ધર્મમાં, એમાં એ લોકો પ્રાર્થના ઉપર વધારે જોર આપ્યો છે. તો એ લોકોએ પ્રાર્થના કેટલી પ્રકારની પ્રાર્થના હોય છે, કેવી રીતે કરવામાં આવે, એ પ્રાર્થનાના કેટલા ભેદ છે. અને પ્રાર્થના જો કરવામાં આવે તો પ્રાર્થના કરવાના પહેલાના જે સોપાનો છે કે ભાઈ પ્રાર્થના કોને કરવી, તો ઈશ્વર નામની વસ્તુ છે કે નહીં. જો ઈશ્વરમાં જ વિશ્વાસ ન હોય તો પછી કોને પ્રાર્થના કરવી? તો ઈશ્વરમાં શ્રદ્ધા કેવી રીતે લાવવી? અથવા ઈશ્વર શ્રદ્ધા ન હોય તો કેવી રીતે પ્રાર્થના કરવી? અને પછી આ પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ તો એનો પ્રતિસાદ આપણે મળે છે કે નહીં, કેવી રીતે સમજવું કે આપણી પ્રાર્થનાનો પ્રતિસાદ મળે છે, અને કેવી જાતની પ્રાર્થના કરવી જોઈએ અને કેવી રીતે ન કરવી જોઈએ, કેવી જાતની પ્રાર્થના ડેન્જરસ ક્યારેક પુરવાર થાય છે. જો ન આવડતી હોય પ્રાર્થના તો વરદાન મળશે તો પણ એ પ્રાર્થના બરાબર નહીં થાય. એના માટે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કહેતા હતા કે ભાઈ એક પતિ પત્ની એ બંને થયું, એક દેવતાને પ્રસન્ન કર્યા. દેવતાએ કહ્યું ઠીક છે વરદાન માગી લ્યો.
3 વરદાન તમને મળશે. તમારે જે માગવું એ માગી લો. 3 ચાન્સ આપું છું, 3 ડાઇસના ચાન્સ, 3 ડાઇસ. એટલે પત્ની કે સૌથી પહેલા હું માગું, પતિ કે હું પહેલા માગું, એમાં જ ઝઘડો થઈ ગયો શરૂ. પહેલા કોણ માગે? પતિ કે મારી પોતાની પ્રાયોરિટી છે, પત્ની કે મારી. અરે ભાઈ તમને 3 ચાન્સ તો આપું છું ને, તમે બંને મળીને 3 માગી લ્યો. તો પહેલા કોણ માગે એના માટે જ ઝઘડો. હવે આ દેવતા કે હું જાઉં છું તો પછી એકઈ નહીં મળે, આવી ઝઘડો કરશો તો. તમે જલ્દી માગવું હોય જલ્દીથી માગી લો. એટલે ઉતાવળમાં પત્ની કે બસ મારે, એને નાક જરાક ખરાબ હતું, બધા એને ચીડવતા હતા કે આ નાક કેવું છે તારું. એટલે એને પછી એ કે મારે બધું અત્યારે ભગવાન, જ્ઞાન, ભક્તિ વગેરે, વિવેક, વૈરાગ્ય કાંઈ નથી જોતો, અને ફર્નિચર નથી જોતું, મારે ગાડી નથી, કાંઈ નહીં, મને તો બસ આ પહેલા મારું નાક, કે મને સુંદર નાક આપો. પતિ એને કહે અરે આ શું માગે છે? ના ના ભગવાન મને બસ એ જ જોઈએ છે, મને સુંદર ના આપો, બધું બસ સુંદર નાક જ આપો, સુંદર નાક જ આપો, સુંદર નાક જ આપો. આમ જોર જોરથી બોલવા માંડી ગઈ. એટલે દેવતા કીધું તથાસ્તુ. બસ તરતો તરત સુંદર સુંદર નાક, ચારે તરફ આખા શરીરમાં સુંદર નાક, સુંદર નાક જ નાક, નાક જ નાક. કારણ કે એને કીધું સુંદર નાક આપો, સુંદર નાક આપો, નાક જ નાક આપો. એટલે અહીંયા નાક, અહીંયા નાક, ચારે તરફ સુંદર સુંદર નાક આવી ગયા. પતિ કીધું આ શું કર્યું તે? કે જલ્દી જલ્દી બોલાવતા બોલાવતા સુંદર નાક સિવાય બીજું કાંઈ ન આપો, સુંદર નાક જ નાક આપો એમ બોલાઈ ગયું. એટલે સુંદર નાક જ નાક થઈ ગયા, આખા શરીરમાં નાક થઈ ગયા. હવે શું થાય? એટલે હવે પતિનો વારો છે કે હવે તો મારે તો, હું તો તને આવી રીતે જોઈને શું કે આ તું બેવકૂફી કરી, હવે હું કંઈક તો મારું કયું માન, મને માગવા. કે હવે તમે માગું, મેં તો મૂર્ખાઈ કરી દીધી. કે સૌથી પહેલા તો મારે જે માગવું હતું એ માગું, પછી માગીશ, પણ સૌથી પહેલા તો મને, હું તને આ કરું તો નહીં જ જોઈ શકું. એ ભગવાન આના બધા નાક દૂર કરી દો. એટલે બધા નાક દૂર થઈ, ઓલું જે હતું એ ગયું, જે ખરાબ વાળું નાક એ ગયું. હવે તો નકટી થઈ ગઈ. એટલે ઓલી પત્ની તો રડવા માંડી કે આ તમે મારું શું કર્યું, તમે મારું શું કર્યું, મારું નિકંદન કરી નાખ્યું. પતિ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું ફેલ થઈ ગયો. આ વરદાન માગતા આપણને આવડતું નથી, પ્રાર્થના કરતા આવડતું નથી. વાત સાચી કરી સંતે કે પ્રાર્થના કરવાની પણ ટેકનિક હોવી જોઈએ. એટલે ભાઈ હવે તો કાંઈ નહીં, હવે તું જ માગી લે, તારે માગું. કે હવે ખૂબ સાવધાનીપૂર્વક, હવે ભગવાન છેલ્લો ચાન્સ છે, હવે જેવું નાક હતું એવું ભગવાન આપી દો. પતી ગયું, 3 વર્ષ પૂરા થઈ ગયા. તો પ્રાર્થના પણ જો ન આવડે કરતા ટેકનિક, તો પછી એનો કોઈ અર્થ નથી. તો એ પ્રાર્થના કેવી રીતે કરવી, પ્રાર્થનાના કેટલા પ્રકારો છે, પ્રાર્થના ધ્યાનનો સંબંધ, આ બધી વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન